ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ અમદાવાદના વર્ષ 2025-26ની સંગઠન ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે આ કાર્યક્રમ ડોક્ટરોના ડાયરા જેવો છે। આજના સમયમાં ઘણા ક્ષેત્રો અભ્યાસ માટે ખુલ્યા છે, પરંતુ આજે પણ લોકોમાં ડોક્ટર બનવા માટેનો ક્રેઝ એટલો જ યથાવત છે। ભારત દેશમાં આયુષ અને એલોપેથી ફિલ્ડમાં સ્કિલ્ડ વૈદ્ય અને ડોક્ટર થવાની શક્યતાઓ વધારે છે, કારણ કે દુનિયાભરમાં ભારતનું મેડિકલ એજ્યુકેશન સર્વશ્રેષ્ઠ છે। મંત્રીએ ડોક્ટરોને સૂચના આપતા કહ્યું હતું કે તેઓ એક દિવસમાં 50 દર્દીઓની સારવાર કરી શકે છે, પરંતુ તેમાંથી 3 કે 4 જરૂરિયાતમંદ દર્દીઓને મદદ પણ કરવી જોઈએ। ડોક્ટરોએ હ્યુમન સાયકોલોજી ભણવી જરૂરી છે। તેમણે દર્દીઓની પરિસ્થિતિને તકલીફોથી વાકેફ થવું જોઈએ, કારણ કે સિમ્પથી અને એમ્પથી જેવા બંને ગુણોની જરૂર દર્દીઓની પરિસ્થિતિ સમજવા ડોક્ટરોની અંદર હોવા જરૂરી છે, તેવું તેમણે ઉમેર્યું। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં સંશોધનો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, ત્યારે મેડિકલ ફિલ્ડમાં આપણે સંશોધન ક્ષેત્રે વધારે કામ કરવું જોઈએ। ડોક્ટરોએ સોશિયલ મીડિયાના વિવિધ સાધનો જેવા કે પોડકાસ્ટ, રેડિયો, સેમિનાર જેવા માધ્યમો દ્વારા જાગૃતતા વધારવી જોઈએ, તેવું તેમણે ઉમેર્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચિકિત્સકોને એક શૈક્ષણિક પ્લેટફોર્મ પૂરું પાડવા અને તેમનામાં વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાની પ્રસ્થાપિત કરવાના હેતુથી વર્ષ 1972માં એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ગુજરાતની રચના કરવામાં આવી છે। આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ નાયક, રેડક્રોસ સોસાયટી અને એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા।